નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આ એપિસોડમાં આપણે વાત કરીશું હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ એટલો બધો વધતો ગયો છે કે લગભગ બંને દેશો યુદ્ધ તરફ ખૂબ જ આગળ વધી ગયા છે. યુદ્ધ થશે નહીં એમ કહેવું હવે મુશ્કેલ થઈ ગયું છે, પરંતુ યુદ્ધ થશે જ એ શક્યતાઓ બહુ વધી ગઈ છે. ભારતે જે રીતે ડિપ્લોમેટિક પગલાઓ લીધા છે એ જોતાં અને જે રીતે દેશની અંદર તૈયારી ચાલી રહી છે એ જોતાં એવું લાગે છે કે બહુ થોડાક સમયની અંદર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના મંડાણ થશે. આવતીકાલે તારીખ 7ના રોજ સરકારે આખા દેશમાં એક મોક ડ્રીલનું આયોજન કર્યું છે. મોક ડ્રીલ એટલે યુદ્ધના સમયની અંદર જે સાયરન વાગે ત્યારે શું કરવું, અથવા એટેક થાય ત્યારે શું કરવું, સરકારી ઇમારતો, હોસ્પિટલો, સ્કૂલો, કોલેજો આ બધાને કઈ રીતે બચાવી, બીમાર લોકો અને વૃદ્ધોને કઈ રીતે મદદરૂપ કરી શકાય, આવી બધી જે જાતની તાલીમ છે એ તાલીમ લોકોને આખા દેશમાં આવતીકાલે આપવામાં આવશે. છેલ્લે 1971માં આપણે યુદ્ધ લડ્યા હતા, એ વાતને આજે 55 વર્ષ થઈ ગયા. એટલે આખી એક પેઢી છે એ યુદ્ધની પરિસ્થિતિમાં શું કરવું શું નહીં એનાથી અજાણ છે, એનાથી બિલકુલ વાકેફ નથી. અને એટલા માટે નવી જે જનરેશન છે એ અને આજે જેની ઉંમર 55-56 વર્ષની છે એ બધાને યુદ્ધના માહોલમાં કઈ રીતે કામ લઈ શકાય, કરી શકાય, બચી શકાય, બચાવી શકાય, આ બધા મુદ્દાઓ પર એક જાતની એક ટ્રેનિંગ છે એ આખા દેશમાં મોક ડ્રીલ યોજાઈ રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવ વધતો જાય છે એ એટલી હદે હવે વધી ગયો છે. પાકિસ્તાનમાં તો બહુ ભયનો માહોલ છે. ત્યાં તો બધા એના મિલિટરીના જે કમાન્ડરો છે એ અને એના રાજનેતાઓ છે બધી ફાંકા ફોજદારી કર્યા કરે છે. અમે ભારત ઉપર આમ કરશું, ભારતને આમ જવાબ આપીશું, ભારતના ઉપર પરમાણુ બોમ્બ ફેંકીશું, આમ તે બધું કરે છે. પરંતુ એની હેસિયત નથી કે આપણી સામે એ યુદ્ધમાં 4-5 દિવસથી વધારે ટકી શકે. પરંતુ વાછરડું જેમ ખીલાના જોરે કૂદે એમ તુર્કી અને ચીનના જોરે અત્યારે પાકિસ્તાન છે એ બધા હવા મહેલ રચી રહ્યો છે. પરંતુ યુદ્ધની વાસ્તવિક સ્થિતિ છે એ બહુ જુદા જ પ્રકારની હોય છે. તમે તમારામાં કેટલું બળ છે એના પર તમે યુદ્ધ લડી શકો, કોઈના બીજાના બળ ઉપર તમે ઝાઝો સમય ટકી શકો નહીં. પાકિસ્તાન માટે પણ આવું જ છે. ભારત સરકાર જે રીતે તૈયારી કરી રહ્યું છે, ગઈકાલે રાહુલ ગાંધી અને વડાપ્રધાન વચ્ચે ખાસી મુલાકાત થઈ, એ યુદ્ધના સંદર્ભમાં જ હતી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પણ મળ્યા હતા. કારણ કે કોઈપણ દેશ જ્યારે યુદ્ધમાં ધકેલાય અથવા યુદ્ધ જાહેર કરે એ પહેલાં એને દેશમાં એક આંતરિક કટોકટી નાખવી પડે, ઇમરજન્સી જાહેર કરવી પડે. અને આ ઇમરજન્સી છે એ રાજકીય હોતી નથી, એ કોઈ ગાદી બચાવવા માટે નથી, પરંતુ દેશ બચાવવા માટે. કારણ કે અવડો મોટો 130-135 કે 140 કરોડનો દેશ છે, એનું અંદરનું તંત્ર છે એ પણ બહુ સરખું રહેવું જોઈએ, વ્યવસ્થિત રહેવું જોઈએ. ગ્રહ યુદ્ધ ફાટી ન નીકળે એ માટે થઈને સરકાર પાસે કેટલાક વિશેષ પાવરો હોય છે. એ પાવરો કટોકટી દ્વારા સરકારને મળતા હોય છે અને સરકારનું આખું તંત્ર છે યુદ્ધમાં લાગી જતું હોય છે. બધું જ તંત્ર, બાકીના બધા કામો બંધ હોય છે. અને એટલે જ સરકારે એ દિશાની અંદર લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સાથે ઘણી બધી ચર્ચા કરી. જોકે આ વખતે કોંગ્રેસ સહિતના બધા જ વિરોધ પક્ષે સરકારને યુદ્ધ માટે ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે. દેશ ઉપર જ્યારે હુમલો થાય ત્યારે દેશની એકતા અને અખંડિતતા જળવાય એ માટે થઈને વિરોધ પક્ષે પણ એક ઉમદા કામ કર્યું છે. સરકાર સરકારની રીતે તૈયારી કરી રહી છે. ઘણા લોકો કહે છે કેમ હજી આટલા 15 દિવસ થયા તો યુદ્ધ કરતા નથી, પરંતુ થશે યુદ્ધ, એ કાંઈ નાની એવી વાત નથી. એના માટે થઈને બધી બહુ ઘણા બધા પ્રકારની તૈયારીઓ કરવી પડે. 140 કરોડના દેશને સાચવવાની પણ તૈયારી કરવી પડે સાહેબ. અને એટલા માટે થઈ અને સરકાર એની તૈયારી છે હવે પૂર્ણ રૂપે લગભગ પૂરી થવા આવી છે. અને બહુ ટૂંક સમયની અંદર સરકાર આ દિશામાં એક ઠોસ નિર્ણય લેશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. આપણે એક નાગરિક તરીકે દેશ ઉપર જ્યારે હુમલો થાય અથવા દેશ જ્યારે યુદ્ધ લડતું હોય ત્યારે એક નાગરિક તરીકે આપણે આપણા સૈનિકો સાથે, આપણે આપણી સરકાર સાથે ખભે ખભો મિલાવીને કામ કરીએ, આપણી એક નાગરિક તરીકેની ફરજ બજાવીએ, એ જ અપેક્ષા. અસ્તુ. મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો.